પશ્યામિ દેવાસ્તવ દેવ દેહે સર્વાસ્તથા ભૂત વિશેષ સંધા બ્રહ્માણમીશમ કમલાસનસ્થ મૃષિષ્વ સર્વાનુરાગસ્વ દિવ્યાન અનેક બાહુદર વક્ત્ર નેત્રમ પશ્યામિ ત્વા સર્વતોનંત રૂપમ નાંતમ ન મધ્યમ ન પુનસ્તવાદી પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. આજે BS9 ન્યૂઝના માધ્યમથી જન્માષ્ટમી મહાપર્વ નિમિત્તે અમે કૃષ્ણ ભગવાન કૃષ્ણની એ અમૂલ્ય વાતોનો ખજાનો હરિ અનંત હરિકથા અનંતા કે જેના ગુણને ક્યારે માપી ન શકાય અને તોલી ન શકાય એવા ગુણોની વાત કરવા માટે અમે BS9 ન્યૂઝના માધ્યમથી આવ્યા છીએ. મારી સાથે છે 94.3 માય FM માંથી આપણા સૌના લાડકા આરજે અજય. સૌથી પહેલા તો BS9 ન્યૂઝ નો ખૂબ ખૂબ આભાર. અને આખું રાજકોટ જેના ઉપર પ્રાઉડ ફીલ કરી શકે એવા નામદેવ પંડ્યા મારી સાથે છે. ખૂબ સારા એવા સાહિત્યકાર, ખૂબ સારું લખે, ખૂબ સારું બોલે અને ગળામાં માં સરસ્વતીનો વાસ છે. અને BS9 ન્યૂઝ અને BS9 ન્યૂઝના જેટલા પણ અમારા દર્શક મિત્રો છે બધાનો ખૂબ આભાર. હું અને નામદેવ પંડ્યા આજે વાત કરવાના છીએ શ્રી કૃષ્ણ ભગવાન ઉપર, કૃષ્ણના જીવન ઉપરથી આપણે શું શીખી શકીએ. અને જન્માષ્ટમી એટલે આખું વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે, જ્યાં જ્યાં ભારતીય વસે છે, નમનભાઈ ઉજવતા હોય એટલે એના ઉપર આજે અમે વાત કરવાના છીએ. નમનભાઈ, કૃષ્ણ એક એવી ચેતના, એક એવો ઈશ્વરનો અવતાર. 10 અવતારો આપણે ભગવાનના જોઈએ. એક અવતાર તો ખેર બાકી છે, બરાબર, જેનું દર્શન આપણને નથી થયું. પરંતુ જે 9 અવતારો આ પૃથ્વી ઉપર ભગવાનના થયા, ભગવાનના 24 અવતારોનું વર્ણન છે જે આપણે આપણા શાસ્ત્રમાં જોઈ શકીએ છીએ. કવિ નાભાજીએ તુલસીદાસજીના પરમ મિત્ર અને એમણે એક સરસ મજાના 56 છંદમાં 24 અવતારની વંદના કરી છે કે જય જય મે નવરા કમઠ નર હરિબલિ બાવન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પ્રતુ હરિયંસ મનંતર યજ્ઞ વૃષભ હયગ્રીવ ગુરુ બર દૈન ધનંતર બદ્રીપતિ દત્ત કપિલ દેવ અને સનકાદિક કરુણા કરો 24 રૂપ લીલા રુચિર શ્રી અગ્રદાસ ઉરપદ ધરો. આ 24 ભગવાનના અવતાર, આ 24 અવતારોની વાત તમે મત્સ્ય અવતારથી લઈ અને આપણે બુદ્ધ અવતાર સુધી આવીએ. કલ્કી અવતારનું દર્શન હજી આપણને થયું નથી, પણ જે 9મો અવતાર છેલ્લે ઈશ્વરનો થયો આજથી 500-550 વર્ષ પહેલા બુદ્ધ રૂપે ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા ને એમણે લીલાઓ કરી. એ પહેલા આજે 5000 વર્ષો ઉપર ભગવાન કૃષ્ણને સ્વધામ ગયાને સમય થઈ ગયો, બરાબર. અને આ જન્માષ્ટમી પર્વ જે છે, જન્માષ્ટમી નો તમે માહોલ જોઈ શકો છો, બરાબર. આખો શ્રાવણ મહિનો એની પવિત્રતા, ભગવાન શિવની આપણે વંદના કરીએ છીએ આખો મહિનો, બરાબર. પરંતુ જે જન્માષ્ટમી નો માહોલ આવે ને એટલે જેવા આપણે વદમાં પ્રવેશ કરીએ, તિથિ ફરે, પૂનમ જેવી જાય અને વદમાં પ્રવેશ કરીએ ત્યાં જ આપણને ઈ વાઇબ્રેશન અને ભગવાન કૃષ્ણની ચેતના, એટલે આપણને કાયદેસર ઈ રાત્રે 12 વાગે, એટલે ભલે ઈ વાતને વર્ષો વીતી ગયા છે, બરાબર, પણ એમ થાય કે અત્યારે જ જન્મ, બરાબર. કારણ કે સર્વ અવતારોમાં શ્રેષ્ઠ જે છે એ અવતાર કૃષ્ણ, બરાબર. અને આ કૃષ્ણની નું જે વર્ણન, એની જે કવિતાઓ, એ દુવા દ્વારા, એ છંદ દ્વારા, આપણે કાઠિયાવાડી લોક બોલીમાં તો લગભગ બાપુ 146 થી વધારે છંદો આપણા કવિઓએ લખ્યા છે. પણ કવિઓને કૃષ્ણ જેટલો વાલો લાગ્યો છે એટલો લગભગ કોઈ વાલું નથી લાગ્યું, બરાબર. અને બીજી વાત તમને એ પણ કહી દઉં કે કૃષ્ણ એવી ચેતના છે કે કોઈ કવિ કે કોઈ લેખક લગભગ ભારત વર્ષમાં એવો નહીં હોય કે જેને કૃષ્ણનું વર્ણન ન કર્યું હોય, બરાબર. અને ત્યારે એક વાત કહેતા ગર્વ થાય, કનૈયાલાલ માણેકલાલ મુનશી જેના નામથી તો આખું ગુજરાત વર્ષ ગૌરવ લઈ શકે છે. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ તો ઘણા પુસ્તકો આપણને આપ્યા છે. એને ભગવાન પરશુરામ આપ્યું, એને પાટણની પ્રભુતા આપી, બરાબર, જય સોમનાથ આપ્યું, કેટલા પુસ્તકો. પરંતુ કૃષ્ણ અવતારના 8 ભાગ લખ્યા કનૈયાલાલ માણેકલાલ મુનશી, બરાબર. એ 8 ભાગ લખ્યા પછી, ભગવાનનું જીવન ચરિત્ર લખ્યા પછી છેલ્લે એમણે કાઉન્ટ્સમાં શું લખ્યું છે ખબર? અપૂર્ણ. અપૂર્ણ, હજી અપૂર્ણ નથી થયું. કે આટલું 8 ભાગમાં અલગ અલગ કૃષ્ણનું વર્ણન કરવા છતાં પણ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કીધું મને તોય સંપૂર્ણપણે હજી સમજાણા નથી.
એ કૃષ્ણ છે. નમનભાઈ, હું ને નમનભાઈ આજે વાત કરવાના છીએ. નમનભાઈ તો સાહિત્યનો દરિયો છે અને આટલા વર્ષોથી એમનું જે વાંચન, એમનું જે રીડિંગ, એમનું જે ઓબ્ઝર્વેશન છે એનો લાભ આપણે આજે પૂરેપૂરો લેવો છે. અને અમે આજે કૃષ્ણ ઉપર બહુ બધી સાહિત્યની વાતો કરવાના છીએ. અમે અલગ અલગ ઘટનાઓ તમારા સુધી પહોંચાડવાના છીએ. નમનભાઈ, આપણા સાહિત્યમાં એવું કહેવાય છે કે નામ સમોવડ કો નહીં અને જપ તપ તીરથ કે યોગ, નામે પાતક છૂટીએ અને નામે નાસે રોગ. અને અતિ પવિત્ર સ્ત્રોત, અતિ પવિત્ર શ્લોક છે કે જે મને એવું લાગે છે કે દરેક વ્યક્તિએ સવારમાં લેવો જોઈએ કે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. સાહેબ, 3 વસ્તુ તમારા જીવનના પ્રારબ્ધ, તમારા જીવનના નસીબ બદલી શકે. અને 3 વસ્તુ મેં વિકુદનભાઈ ગઢવી પાસે આ વાત સાંભળેલી કે એક એવા ગુરુના આશીષ તમારા ઉપર પડી જાય, ગુરુની નજર તમારા ઉપર પડી જાય, તમારા લેખ બદલી જાય. એક મા બાપના આશીર્વાદ તમારા ઉપર થઈ જાય, નાભીમાંથી મા બાપના આશીર્વાદ તમારા સુધી પહોંચે એટલે તમારા ન થવાનું એ થાય. અને એક હરિનામ. અને કૃષ્ણ નામ તમે જયારે લેતા હોય ત્યારે તમને લાગે, તમને ફીલ થાય કે કંઈક એવું મારી આસપાસ ઘટી રહ્યું છે. એક નાની એવી વાત મારે કરવી છે કે આજે નમનભાઈ દર બીજો વ્યક્તિ ટેન્શનમાં છે. અરે 2% ઓછા આવે એટલે આત્મહત્યા કરી લે. અને એક રિયલ લાઈફ હોય ને, રિયલ લાઈફ વચ્ચેનું ડિફરન્ટ કોઈને ખબર નથી. અને સતત કોઈની કોપી મારવી, સતત બીજી ત્રીજી રીતે જીવવું અને ટેન્શનમાં રહેતો માણસ. બહુ જ પ્રચલિત પ્રસંગ છે અને એ પ્રસંગ મારે બહુ ટૂંકાણમાં તમારા સુધી પહોંચાડવો છે કે કૃષ્ણ અને અર્જુન આગલી રાત્રે બેઠા છે અને આગલે દિવસે મત્સ્યવેદનું આખું જે થવાનું હતું એટલે આગલી રાત્રે કૃષ્ણ અર્જુન પાસે જાય છે ને અર્જુન એમ કહે છે કે આવતીકાલે શું છે ખબર છે ને? એટલે અર્જુન કહે છે કે આવતીકાલે મત્સ્યવેદ મારે કરવાનું છે. તો કે કઈ રીતે કરવાનું છે? તો કે તળાવ હશે, તળાવમાં છાબડું હશે, છાબડાના બંને ઉપર મારે પગ રાખવાના છે ને તરતી માછલીની આંખ મારે નીચે જોઈને વિંધવાની છે. એટલે કૃષ્ણ ભગવાન એને આમ પાથીએ તેલ પૂરે ને એમ અર્જુનને બધું કહે છે કે હરકું ધ્યાન રાખજે, હરકું બેલેન્સ રાખજે, તારા ચિત્તને ધ્યાને રાખજે, તને અત્યાર સુધીમાં જે ધનુર્વિદ્યા જે શીખવવામાં આવી છે એના ઉપર ધ્યાન રાખજે, થોડુંક ફોકસ કરજો, બધું શીખવે છે. એટલે અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે કે ધ્યાન હું રાખું, ફોકસ હું કરું, બધું બળ હું કરું, ચિત્તને મારા મનને કાબુમાં રાખવું, બાણ મારે વિંધવાનું, તો તમે શું કરશો? એટલે અર્જુન એમ કે એટલે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે એ હું તને આવતીકાલે કહીશ. તો કે ના ભગવાન, મને તમે અત્યારે કહો કે બધું મારે જ કરવાનું છે, તો તમે શું કરશો? તો કે જે તારાથી નહીં થાય ને એ મારાથી થાય. હું પાણીને સ્થિર કરી દઈશ, તારી તાકાત નથી. એટલે આ કૃષ્ણ ભગવાન છે. તમને જયારે એના ઉપર વિશ્વાસ હોય ને, એના ઉપર તમને શ્રદ્ધા હોય ને, એટલે નો થવાનું થાય. અને આપણે જે આનંદની વાત કરી ને, આનંદ હકીકતમાં જન્માષ્ટમીના દિવસે અમે તો આ માધ્યમથી દરેક લોકોને એ જ કહીએ છીએ, તમે ગોકુળમાં જાઓ ને દર્શન કરવા માટે, એટલે ગોકુળની ગલીઓમાં આજની તારીખે બરાબર ત્યાં ચોરીનું મહત્વ છે. વાહ વાહ વાહ, વિચાર કરજો. અને બીજી વાત તમને એ જણાવું કે ત્યાં આનંદ માગવામાં આવે છે ભગવાન, કારણ કે આનંદ રૂપ છે ને. ત્યાં હસતા હસતા જ જવાનું હોય. ત્યાં તમે એ ચેતનાના દર્શન તમે રડતા રડતા કે દુઃખી મુખેથી નહીં, ત્યાં તમે અંદર જાઓ ને એટલે બહારથી જ માણસો તમને હાથ પકડીને કહી દે ભાઈ હસતા હસતા જ આવ અંદર. બરાબર. એટલે આજે લોકોને આજ તમે વાત કરી ને કે અત્યારના યુવાનોને કે કેવું એક નાની એવી ઘટના ઘટે અને ભાઈ એની એક સુસાઇડડું કરી દે, મરી જાય. એટલામાં જ્યાં નથી, કાંઈ ગમતું થયું નથી, ન્યારી ડેમ ને આજી ડેમ પકડ્યું નથી. એટલે આ બધી વસ્તુ થાય છે ને એ બધા યુવાનો માટે. મારે ખાલી કાગ બાપુનો એક દુહો છે સાહેબ, વેદના શ્લોક જેવો, આ જમાનામાં યુવાનોને કામ આવે. આનાથી મોટું મોટિવેશન હું એક કઈ માનતો નથી સાહેબ. એક દુહામાં આખે આખી કૃષ્ણ જીવનનું દર્શન કરાવી દીધું કાગ બાપુએ. અને એ યુવાનોને કે એ દરેક વ્યક્તિનોને, માત્ર યુવાનોને નહીં પણ જે જીવનથી હારી ગયેલો ભાઈ, હારવા જીતવાનું તો કઈ હોતું જ નથી ને ભાઈ. બરાબર. જીવન એનું નામ, એમાં તો તડકો છાયો આવ્યા કરે. બરાબર. એ વસ્તુ તો થવાની જ છે, એ પેરેલલ છે. પરંતુ આ એક દુહો કાગ બાપુનો છે, વેદના શ્લોક જેવો દુહો છે.
અને કાગ બાપુ કહે છે કે હું આપણે દુઃખ ગાય છે, મંદિરે જઈ જઈને દુઃખ ગાય, હે ભગવાન આમ થઈ ગયું ને તેમ થઈ ગયું, ફલાણું ને ઢીકણું, ફલાણા લગ્ન થતા નથી, આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. અને ત્યારે કાગ બાપુએ કીધું કે પોઢિયા શ્રી હરિ જેને પેટે ઈ જનની જો કેદ હશે એ જ વિચાર અકળાવી દે, બીજી રૈયત ના હું હાલ હશે. કે જ્યાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નો જે કુખેથી જન્મ થાય છે એની માને જો જેલમાં રહેવું પડતું હોય તો આજે હું તમે હું હિસાબમાં છીએ સાહેબ? એ તો તમે વિચાર કરી લ્યો સાહેબ. આજે જે વ્યક્તિ કે જે બાળક આ પૃથ્વી ઉપર જન્મ લે છે ને એ પછી મહેલમાં જન્મવું હોય, બંગલામાં જન્મવું હોય કે ઝૂંપડપટ્ટીમાં કે ફૂટપાથ ઉપર જન્મવું હોય, ઈ બાળકને અજયસિંહ એની માનો ધાવવાનો અધિકાર છે. એ કોઈ એનાથી નો છીનવી શકે સાહેબ. પણ આના જીવનની, કૃષ્ણના જીવનની કરુણતા તો તમે જુઓ સાહેબ. એની માનું પેલું ધાવણનું ઘૂંટડો ઈ બાળક એના પેટમાં ઉતારી નથી શક્યો સાહેબ. એની આંખ ખુલ્લે પેલા તો નંદ બાબા લઈને ગોકુળ મૂકવા માટે નીકળી ગયા એને સાહેબ. એટલે વિચાર કહેવાનો મતલબ ખાલી એ છે કે જયારે બધી વસ્તુ આપણીથી વિરુદ્ધ થાય ને બરાબર, ત્યારે માત્ર એની મૂર્તિ સામે બેહીને ખાલી હાથ જોડીને ઊભું રહી જવાનું બરાબર. હવે અખિલ બ્રહ્માંડના અધિપતિને કહેવાનું ન હોય કે આમાં તમારે હું જોતું છે બરાબર. હવે અખિલ બ્રહ્માંડ નું સંચાલન જે કરતા હોય એની આંખના પલકારે દિવસ ને રાત થતા હોય એને ખબર ન હોય મારા તમારા મનમાં શું છે, ખબર જ નહીં. એટલે એ વસ્તુ છે. એટલે કાઠિયાવાડી પ્રજાને કૃષ્ણ ખૂબ વાલા લાગ્યા છે. કાગ બાપુ લખે છે ઝૂલણામાં કે ગાય ગણ ચાર તો રોજ ગાય આ કરું આ બધો કર્મનો જોધ થાતે, કર્મના યોગથી હું જ ચારણ થયો અને ઓળખ્યો કર્મથી કૃષ્ણ નાતે. એ જ્ઞાન ગીતામાં હી કૃષ્ણ જો યા પછી આ બધા પંથનો પંથ ભાંગ્યો, એ જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી, એ મને ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. પ્રશ્ન થાય ને, જળતણો રંગ શું, પવનનું રૂપ શું અને આભનો કેમ આકાર કરવો? આજે પાણીના રંગની ખબર નથી, પાણી દેખાય છે, પીએ છીએ, પણ એનો રંગ તમે કયો કહી શકો ભાઈ એનો કયો રંગ છે? જળતોનો રંગ શું, પવનનું રૂપ શું? પવન વાય છે, મને તમને અડે છે પણ દેખાતો, એનું રૂપ દેખાતું નથી. જળતોનો રંગ શું, પવનનું રૂપ શું અને આભનો કેમ આકાર કરવો? આકાશે દેખાય છે પણ એનો કોઈ આકાર દેખાતો નથી. વાહ વાહ. જળતોનો રંગ શું, પવનનું રૂપ શું ને આભનો કેમ આકાર કરવો? અત્યારનું સાયન્સ, અત્યારની ટેકનોલોજી, વિશ્વમાં કેટલા માણસો છે એ કહી શકે બરાબર, કેટલા ટાઈગર, કેટલા લાયન છે, કેટલી કાવ છે એ બધું કહી શકે, પણ જગતમાં કેટલી જીવ સંખ્યા હશે કાગળે આંકડો કેમ ભરવો? કેટલી જીવ સંખ્યા છે, નાની એવી જીવાત આવી ગઈ, કોઈની ત્રેવડ છે, કોઈની તેવડ નથી બરાબર. કે જગતમાં કેટલી જીવ સંખ્યા હશે કાગળે આંકડો કેમ ભરવો? આ બધા કર્મ તે કોણ કરતું હશે, એ જાણવા તે અને જીવ જાગ્યો. કાગ બાપુ કહે છે આ બધું જાણવા આટું નીકળ્યો, પણ પછી મને એમ થઈ ગયું કે જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી, એ મને ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. આ બધું જે હોય પણ એટલી ખબર છે આ બધું કૃષ્ણની અંદર છે ને કૃષ્ણ એ બધામાં છે. એટલા માટે કાગ બાપુની આવી કોઈ રચના છે કે જાણવા જોવા તણી દિલ જંકી રહી, બ્રહ્માંડમાં અટકી રહી ને અંતે મતી અટકી ગઈ. સાહેબ કૃષ્ણ ભગવાનની નમનભાઈ આપણે વાત કરીએ એટલે પ્રેમની વાત કરવી પડે. અને કૃષ્ણ ભગવાન એટલે કૃષ્ણ શું નથી આપણા માટે યાર, આપણો શ્વાસ છે, આપણું બધું જ છે. 5000 વર્ષ પેલા સાહેબ થઈ ગયા છે પણ હજુ એવું લાગે કે કાલે જ આ ઘટના બની છે. તમે એકને એક ચોપડી 10 વાર વાંચી ન શકો સાહેબ. તમે શ્રીમદ ભગવદ ગીતા જેટલી વાર ખોલો ને એટલી વાર તમને નવી લાગે. તમે દુનિયાના દરેક નદીનું પાણી સાહેબ 6 મહિનામાં ગંધાઈ જાય, જેમ ગંગા નદીનું પાણી અવિરત, જેમ જ આપને આમ એકદમ અનુકૂળ લાગે, એકદમ સાનુકૂળ લાગે, એવી ગીતાની વાણી છે, કૃષ્ણ ભગવાનની વાણી. અને પ્રેમની વાત નમનભાઈ હું આપને કરું, કાલ્પનિક કોઈ કવિની ઘટના છે, કાલ્પનિક આ વાત છે, પરંતુ બહુ ઘણું બધું કહી જાય છે આ રચના. દ્વારકાની અંદર કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણી બેઠા છે. સવારનો સમય છે, હિંડોળા ઉપર બંને બેઠા છે, ઠંડો પવન આવે છે અને સજી ધજીને દ્વારકાધીશ અને રૂક્ષ્મણી બંને બેઠા છે. એટલે રૂક્ષ્મણીએ કૃષ્ણને કીધું કે હમણાં થોડા સમયથી રાધાજીનું વોટ્સએપ નથી, કોઈ સ્ટેટસ નથી, ઇન્સ્ટાગ્રામમાં કોઈ સ્ટોરી નથી, છે ક્યાં? એટલે કૃષ્ણે કીધું કે તારી પાસે નેટ છે, મોબાઈલ છે, પૂછો, મેસેજ કરો. એટલે રૂક્ષ્મણીજી રાધાજીને મેસેજ કરે છે અને પૂછે છે કે હમણાં ઘણા સમયથી તમારા કોઈ હતો પતો નથી, કોઈ મેસેજ નથી, સ્ટોરી નથી, તમે છો ક્યાં? તમારા ગોકુળ મથુરામાં ટાવર ન હોય
તો હું મારા કૃષ્ણને કહું કે ટાવર નખાવી દે, આપણે બધી ઓળખાણ છે. એટલે રાધાજી મેસેજ વાંચે છે કે જવાબ આપતા નથી. પાછો મેસેજ કરે છે કે કોઈ પ્રોબ્લેમ હોય, તમારી પાસે રિચાર્જ ન હોય તો હું મારા કૃષ્ણને કહું તમને રિચાર્જ કરાવી આપે. એટલે રાધાજી એક જ લાઈનમાં જવાબ આપે છે કે રૂક્ષ્મણી સાંભળો, તમારા બધા મેસેજ મેં વાંચ્યા, મારે જવાબ નહોતો આપવો, પરંતુ તમે મને એવી વાત કરી ને કે રિચાર્જ ન હોય તો મારા કૃષ્ણને કહું કે તમને રિચાર્જ કરાવી આપે. તો એક જ લાઈન છે કે અમારા ભવનું રિચાર્જ હવે તારી પાસે છે, આહા, ક્યા વાત, અમારા રિચાર્જની જરૂર નથી. ક્યા વાત. આવી ઘટનાઓ સાહેબ છે ને, આ કાલ્પનિક વાત છે. અને પ્રેમ થકી જ છે ને. તુલસીદાસજીએ ચોપાઈમાં કીધું છે રામચરિત માનસમાં કે હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. હા, જ્યાં પ્રેમ છે ત્યાં હરિ છે જ. બરાબર. આજે માણસ વચ્ચે પરસ્પર ભેદ ન હોવા જોઈએ. વાહ, વાહ. બરાબર. આજે જરૂર પ્રેમની છે લોકોને. બરાબર. એટલે આપણી કરુણતા મોટામાં મોટી ઈ જ છે. તમે જેમ ટાવર ની વાત કરી ને, લોકોને આઈડિયાના ટાવર ઉપર ભરોસો છે પણ કૃષ્ણના પાવર ઉપર ભરોસો. વાહ, 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 વાહ. બરાબર છે. જે વાત. એટલે આપણે જે શું વાત. છે કે ઈ લોકોની અંદર ઈ વસ્તુને ઉત્પન્ન કરવાની છે. એટલે કૃષ્ણ એક એવું તત્વ, તમે એને ગમે તે સ્વરૂપે સાહેબ, અને ભગવાને તો કેવી એમ કે આજે ભલે ગમે તે આપણા સનાતન હિન્દુ ધર્મ તો બહુ મોટો છે, એ સિવાયના પણ આપણા ભારત વર્ષના જેટલા પણ ધર્મ છે, જી. બરાબર, આપણે બધાનો આદર કરીએ છીએ. પણ કૃષ્ણનું એક વાક્ય ગીતાજીમાં સાહેબ કે તમે કોઈ પણ દેવતાઓને, કોઈ પણ દેવીને તમે માનો છો તો હું એમના પ્રત્યે તમારી શ્રદ્ધાને દ્રઢ કરું છું, હા. મજબૂત કરું છું. કારણ કે એને ખબર છે અંતમાં તો ઈ જ છે. શું કીધું? અર્જુનને કહે છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા ક્વલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ નાસ્તિ નાત્યત્ર સંશય. કે જે વ્યક્તિએ આખા જીવનમાં મારું ક્યારે નામ ન લીધું હોય કે ઈશ્વરના એક પણ અવતારોનું સ્મરણ ન કર્યું હોય, ટૂંકમાં કહીએ તો ભગવાનનું નામ જ મોઢે ન આવ્યું હોય, ઈ માણસ પણ જો મરતા વેળાએ એક વખત જો મારું નામ લે એટલે ઈ મારા દિવ્ય વિરાટ રૂપમાં જ સમાઈ જાય છે. એમાં જરાય શંકાને સ્થાન નથી. વાહ. બરાબર. એની દયા, એની કરુણા, અને બહુ આપણે આજે રામ અને કૃષ્ણ આ બે અવતારો તમે જુઓ. બે અદભુત. બરાબર છે. એટલે આ જેવો શ્રાવણ મહિનો જશે એ ભેગા ગણપતિ બાપા આવશે. હવે તો આપણે તહેવારોની તો આખી એમ આપણે તો લોટરી લાગી છે ને આપણને બધા. એટલે જેવો ગણપતિ બાપા આવશે, જેવા ગણપતિ બાપા જાય એ ભેગા જગદંબા આવશે. બરાબર. એટલે કાગ બાપુને કોકે પૂછ્યું કે 10 અવતારો છે ને, આજે મત્સ્ય અવતાર છે અને ખૂબ આપણી પ્રાચીન કવિતા છે. બરાબર. અને જેમાં ભગવાન પોતે એમ કે છે કે ભાઈ મેં આ પૃથ્વી ઉપર આવી અને શું કર્યું છે ને શું કામ કર્યું છે? તો કે ભાઈ મત્સ્યનો અવતાર લઈને વેદોને યુગારિયા, એ કમઠના અવતાર રૂપે સમંદર વલોવિયા. ક્યા વાત. ડૂબી ગયેલી પૃથ્વીને વારાહ થયો ઉચકી હતી, નરસિંહ થય હિરણા કશ્યપની છાતી મેં ચીરી હતી. વાહ. વામન મટી વૈરાટ હાચો પાતાળ બનીને ચાપ્યો, એ પરશુ તણી ફરસી કાળો કેર ત્યાં વર્તાવ્યો. પણ પુરી અવધનો હું રામ રાજા, પણ વનમાં ભટકતો, હે વળી કૃષ્ણ ના અવતાર રૂપે કંસને હું પટકતો. શાંતિ તણો સંદેશ લઈ હું બુદ્ધ રૂપે અવતર્યો, એ કળયુગ નકળા કાળ જુઓ ને નકળંગ રૂપે વિસ્તર્યો. કેટલા એના ધન્યવાદ. અવતાર ક્યા વાત. 10 અવતારો તમે જોવો ઈશ્વરના. તો કાગ બાપુને કોક પૂછે છે કે આ બધા અવતારોમાં એક રામ અને એક કૃષ્ણ, આ બંને અવતારો જેટલા પૂજાય છે એટલા લગભગ બીજા અવતારો તમે જુઓ એટલા પૂજાતા નથી. મંદિરો ઘણા બધા છે આપણને જોવા મળે, પણ રામ અને કૃષ્ણના જે મંદિરો છે કે જેટલી એમનું જેટલું મહત્વ છે, બરાબર, એટલું આપણે કોઈ પણ સનાતન ધર્માવલંબી કોઈ પણ વ્યક્તિના ઘરે જઈએ તો કૃષ્ણના અને રામના દર્શન થશે, બીજા બધા અવતારોના આપણને દર્શન નહીં થાય. બરાબર. તો કે આ બંને અવતારોનું વિશેષ મહત્વ શું કામ છે? બરાબર છે. આજે મત્સ્યને ભૂલી ગયા છે, કમઠને ભૂલી ગયા છે, વરાહને ભૂલી ગયા છે. બરાબર. પણ રામ અને કૃષ્ણ બધાને યાદ છે. એની પાછળનું કારણ એ છે કાગ બાપુએ એક સરસ મજાનો જવાબ દુઆ દ્વારા દીધો કે ભાઈ રામ અને કૃષ્ણ સૌથી વધારે પૂજાવા પાછળનું કારણ એ છે કે બંને માના પેટે જન્મ લીધો છે.
વાહ વાહ વાહ. એટલે ઈશ્વરને જો પૂજાવું હોય તો એને માના પેટે જન્મ લેવો ક્યાં પડે. વાત છે, બહુ મોટી વાત. એને માના પેટે જન્મ લીધેલો છે ને. આજે રામે પણ માના પેટે જન્મ લીધો વાહ. અને આજે કૃષ્ણ એ પણ માના પેટે જન્મ લીધો. એ તો જળા 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 રૂપ હતું. દેવકીજી જોતા હતા, માતા પુની બોલી સોમતી ડોલી તજહુ તાત ય રૂપા. અને કહે છે માતાજી કે આ તો બરાબર છે પ્રભુ, પણ કે મેં તો તને મારા દીકરા તરીકે માંગ્યો છે, પણ તું તો મારો બાપ થઈને આવ્યો છું. એમ નો હાલે. બરાબર, આ બધું હથિયાર બથિયાર ગદા સુદર્શન ચક્ર બધું વૈકુંઠ મૂકીને આવો. મેં તો તને મારા બાળક રૂપે માંગ્યો છે ને. વાહ, બરાબર. અને પછી જ ભાઈ એનો જે જન્મ થાય છે, પછી માના ખોળામાં રમે છે અને એ પહેલું રુદન કરે છે. તો આજે મનુષ્ય અવતાર ધારણ કરી અને ભગવાને 10 અવતાર દ્વારા આપણને બધાને એ જ વસ્તુ સમજાવી છે કે ભાઈ આજે તમે એક વસ્તુ જોઈ લ્યો, એને તમે ગુરુના રૂપે, આપણે બોલીએ છીએ ને કૃષ્ણમ વંદે જગત ગુરુ, તો એને તમે ગુરુના રૂપે જુઓ, એને તમે જગત પિતાના રૂપે જુઓ. તમે ગમે તે સ્વરૂપને કૃષ્ણને જોશો તો ઈ તમને અલગ અલગ રૂપે દરેક જગ્યાએ વ્યાખ્યા કંઈક ને કંઈક આપશે. આપણને ક્યાંક ને ક્યાંક ઈ બોધ આપશે સાહેબ. બરાબર, તમામ પ્રકૃતિનું દર્શન ભગવાને એના જીવનમાં જ 125 વર્ષની આ વરદા હતી એમાં જ બતાવી દીધું કે જન્મે ત્યારે એનો જન્મ થાય ત્યારે લીલાઓ કેવી રીતે કરવી. બરાબર છે, જયારે મહાભારતની વાત આવે ત્યારે કોટા ઉજતી કામ કેવી રીતે લેવું, અને અંત સમય માણસનો કેવો હોય સાહેબ, તો કે ત્યારે માણસ સંન્યાસ તરીકે જીવવું પડે. એ દ્વારકાને ત્યજીને આવી ગયા હતા ને પ્રભાસ. જે ઘટનાઓ ઘટી એ બધી પછી પ્રભાસમાં ઘટી છે, પણ માણસને કીધું છે કે ભાઈ એક મનુષ્ય જીવનમાં માણસ ભલે કૃષ્ણના એક ગુણ તરફ જો જીવી જાય તો પછી એને બીજી વખત પૃથ્વી ઉપર ધક્કો નો ખાવો પડે, નો ખાવો પડે ને નો ખાવો પડે. વાહ વાહ વાહ. એટલા માટે જ કોઈ કવિએ લખ્યું છે કે જયારે કૃષ્ણ ભગવાનનો અંત સમય હતો ત્યારે બધાથી દૂર થઈ ગયા હતા. અને કૃષ્ણ ભગવાનના જીવનની મોટામાં મોટી વાત એ છે કે જ્યાં જ્યાંથી એકવાર નીકળી ગયા પછી પાછું વળીને જોયું નથી. ગોકુળ મથુરામાંથી નીકળી ગયા તો જીવનમાં ક્યારે પાછા ગયા નથી. જે એની જીવનની ઘટના હતી 125 વર્ષમાં એમાં ક્યારે પાછું વળીને જોયા નથી. અને ત્યારે કોઈ અમારા કવિ લખે કે કહું છું પ્રેમીઓ ભોળા, સમીપે સંતાપ જાજા, મજા છે દૂર રહેવામાં. અને તજને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા. અરે પ્રભુએ પણ વિચાર્યું કે મજા છે દૂર રહેવામાં. અને તમે વિચાર કરો કે એકવાર રાધાજીએ કૃષ્ણ ભગવાનનું સરસ મજાનું ચિત્ર દોર્યું. સરસ મજાનું. રાધાજી જયારે કૃષ્ણ ભગવાનનું ચિત્ર દોરતા ત્યારે કેવું દોરે, અને સરસ મજાનું ચિત્ર દોર્યું, સરસ મજાના રંગ પૂર્યા, પરંતુ એના પગ ન દોર્યા. એટલે કોઈ પૂછ્યું કે રાધાજી આખું સરસ મજાનું તમે ચિત્ર દોર્યું છે અને એના પગ નથી દોર્યા. સોરી, રૂક્ષ્મણીજીએ રાધાજીએ દોર્યું હતું. અને ત્યારે રાધાજીએ જવાબ આપ્યો કે જો એના પગ દોરું ને તો અહીંથી નીકળી જાય, પગ નથી દોરવા, કેમ કે ગોકુળ મથુરામાંથી જેના પગ હતા ને એટલે નીકળી ગયા છે. અને જે રાહ નો જોઈ શકે નમનભાઈ પ્રેમ નો કરી શકે. અને મને એવું લાગે છે કે સૌથી વધારે આ દુનિયામાં કોઈ રાહ જોયો તો એ ગોકુળ મથુરામાં જોવાની છે. એટલે કૃષ્ણની રાધાની વેદના તો જગે જાણી, પરંતુ કૃષ્ણની વેદના છે અજાણી. વાંચજો ક્યારેક કૃષ્ણના હૃદયની અંતરની વાત, આંખમાં નહીં ખૂટે પાણી. આ કૃષ્ણની વેદના છે. ક્યાં વાત. અને ત્યારે ગોપીઓ હકીકતમાં ડિપ્રેસ થઈ છે. લગભગ એ સિવાય કોઈ ડિપ્રેસ નથી થયું. બરાબર, અત્યારના જેમ વાત તમે કરીને આપણે મુદ્દો જે ઉપાડ્યો છે ને ભાઈ, કૃષ્ણ એક મોટિવેશન કેવી રીતે હોઈ શકે. બરાબર, એ ગોપીઓ ડિપ્રેસ થઈ ગઈ હતી. ગોપીઓ કાયદેસર એટલી બધી ગાંગી થઈ ગયેલી ગોપીઓની. ભાગવતનો એક ભાગ આવે છે, બરાબર, 10મા સ્કંદમાં ભ્રમર ગીત આવે છે. વ્યાસજીએ જે વર્ણન કર્યું છે, તો એ ભ્રમર ગીત એ જ કહેવા માંગે છે ભાઈ ઉદ્ધવજી હારે હતા, ભમરાને મોકલો ગોકુળમાં, ઉડતો ઉડતો ભમરો ગયો. એટલે બધી ગોપીએ જોયું, ગોપીઓને ખબર પડી ગઈ કે ભાઈ આ કે કૃષ્ણની લીલા છે. કૃષ્ણ, કારણ કે ગોપીઓનું રુદન એટલું બધું હતું, રુદનને કારણે પૃથ્વીમાં એટલો બધો કરુણ રસ છવાઈ ગયો હતો કે એનાથી ભગવાન પોતે હેરાન થતા હતા. એટલે એ ભ્રમણો ઉડતો ઉડતો ગોકુળમાં ગયો અને ગોકુળમાં જઈને રમતો હતો ને ગોપીઓને કઈક સંદેશો આપવા માટે ગયો ઉદ્ધવજીની આજ્ઞાથી. અને ભમરો બરાબર ત્યાં જાય, ત્યાં પહોંચે, ભેલી એક ગોપીએ તરત કહી દીધું હાલે ગોકુળની બહાર નીકળ.
ભમરાને કહી દીધું ગોકુળની બહાર નીકળ. ભમરાએ કીધું કે પણ કેમ, મારે એક સંદેશો આપવો. મને ખબર છે તું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છો, પણ તું અહીંથી નીકળી જા, અમારે તને જોવો નથી. તો કે કેમ? તો કે તું કાળો છો એટલે. ભમરાને કીધું, એ કીધું કાળો છે એટલે ઠીક, મારો રંગ કાળો છે એટલા માટે તમે કહો છો? ના, તારા રંગથી નહીં. પણ ભમરા સાંભળજે, જ્યારથી કૃષ્ણ વિયો ગયો ને ત્યારથી અમે નક્કી કર્યું હતું કે અમારે કાળા રંગારે કઈ સંબંધ નથી, અમારે કાળા રંગારે કઈ સંબંધ નથી. તે દી એમ કહી દીધું કે નહીં, હવે આ ભમરો આવ્યો, ભમરાને મોકલી દીધો. એટલે તમે વિચાર કરજો, ડિપ્રેશન મોડ ક્યાં ઉપર હોય, એટલો બધો કરુણ રસ બ્રહ્માજી મનાવવા માટે આવે છે, વિધાતા છે, અને આવીને એમ કે છે કે ગોપીઓ તમે એટલું બધું રુદન ન કરો, ભગવાનને તકલીફ પડે છે, આવું તમે ન કરો, બરાબર. અને ત્યારે એમાંની એક સમજદાર ગોપી હતી, અને ગોપીએ કીધું કે હે બ્રહ્માજી, અમારા શરીરની રચના તમે કરી છે? તો કે હા, મેં જ કરી છે. તો એક પ્રશ્ન છે. તો કે હું? તો કે તમે અમારી આ પાપણું કેમ બનાવી, આંખની પાપણું? ધ્યાનથી સાંભળજો, આ બધી ભાગવતની વાણી છે, બરાબર. પૂજ્ય ભાઈ શ્રીના મુખે કે બીજા કથાકારોના મુખે તો આપણે સાંભળીએ જ છીએ, અને એ કથા લીલામૃતનો આનંદ આપણે લઈએ જ છીએ, બરાબર. પરંતુ આ એક નાની એવી ભાગવતની વાણી છે, અને એમાં કીધું કે તો કે તમે અમારે પાપણું કેમ બનાવી? તો કે તમને એનાથી ઈ તમને નડે છે? હું તો કે નડે છે એટલા માટે વારા ઘડીએ પટપટાવી પડે છે. તો કે પટપટાવી પડે એમાં શું થઈ ગયું? તો કે પટપટાવી પડીએ છીએ ને એમાં અમે કૃષ્ણને એક ધારો જોઈ નથી, અમે કૃષ્ણને એક ધારો જોઈ નથી શકતા, અને એને કારણે બ્રહ્માજીને ગોપીએ કીધું કે અમારી આંખોની ઉપર આ પાપણનું સર્જન કરનારા બ્રહ્મા તમે મૂર્ખ છો, આવું વિધાતાને કહી દીધું હતું. આનાથી મોટો ડિપ્રેશન મોડ બીજો કેવો હોય? ભગવાન પ્રત્યે તો સાહેબ ઓળઘોળ તમારે થઈ જવું પડે. મારે તો ક્યાંય નથી જવું, ગુજરાતની બહાર નથી નીકળવું. મારા વાલાઓ, ખાલી તમે અમરમાનું જીવન જોવો, તમે રામબાઈ માનું જીવન જોવો. આપણે મીરાબાઈની તો વાત કરીએ જ છીએ, પણ આપણી જ આ ધરતી ઉપર આ ગંગા સતી અને પાનબાઈ, એ લોકોએ શું ભક્તિ કરી છે, બરાબર. કાઠિયાવાડ સૌરાષ્ટ્રની દેહાણ પરંપરાના સંતો જોવો, એનો રોટલો જોવો, એનો ભાવ જોવો, ભગવાનના નામ અને સ્મરણ સિવાય કાંઈ, ભજન ને ભોજન સિવાય બીજું, ભજન અને ભોજન સિવાય કાંઈ નહીં. ભજન અને ભોજન તણો મચે આહાલેખ, એ આહલેખની આ વાત છે સાહેબ, એ આપણું ગુજરાત છે. એટલા માટે નમનભાઈ તમને તો આ રચના આવડતી હશે કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, એ ડુંગરા કુંડે દાલા મથાઈ ડણકો કાઠિયાવાડી છે. અને કાઠિયાવાડી તરીકે એક સૌરાષ્ટ્રના વ્યક્તિ તરીકે આપણે પ્રાઉડ લઈ શકીએ. પાછું આગળ લખે છે ને અનુપ બાપુ આગળ લખે છે કે એને ગોકુળિયામાં ગમ્યું નહીં અને મથુરા મૂકી ભાગ્યો હતો. એ રણ જઈ રણ છોડ થયો. એ કૃષ્ણ કાઠિયાવાડી છે સાહેબ. આખો સુવર્ણ કાળ એનો 100 વર્ષનો સમયગાળો આ ધરતી ઉપર. ભગવાને કીધું અર્જુનને જતા જતા કે બધી જ લીલાઓ ખરી, બરાબર, પણ મારી ગીતા રૂપી જ્ઞાનની જે ધરોહર છે ને, એ હું આ ધરતી ઉપર મૂકતો જાઉં છું. એ ભેટ એને સોરઠને આપી છે, આ સૌરાષ્ટ્રને આપી છે સાહેબ. એટલે આપણે સૌરાષ્ટ્રની ધરતીના એક એક કણમાં કૃષ્ણની સંવેદના આજની તારીખે છે અને છે સાહેબ. એમાં જરાય મનમેક નથી, બરાબર. એટલે જ્યાં ત્યાં ભટકવું નહીં, જ્યાં ત્યાં દોડવું નહીં, માત્ર એનું નામ માત્રથી કલ્યાણ થાય છે ને. આજે એ સિવાય અત્યારે બહુ આપણી કઠણાઈ એ છે કે લોકો સાહિત્યને દેશી સમજે છે. એઝ એન આરજે તરીકે હું દરરોજ સવારે આખા રાજકોટ સાથે નમનભાઈ વાત કરતો હોય, ઘણી બધી જગ્યાએ જોતો હોય કે આમ જે ઇંગ્લિશ સારું બોલે છે, જે થોડુંક આમ શુદ્ધ ગુજરાતી બોલે છે, એ લોકોને લોકો મહાન સમજે, અને સાહિત્યને લોકો દેશી સમજે. પરંતુ અમને શુદ્ધ ગુજરાતી આવડે છે. નમનભાઈ ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલી શકે છે, ઇંગ્લિશની પ્રોફેસર ટીચર રહી ચુક્યા છે, ભણાવે છે. પરંતુ અમને ખબર છે કે સાહિત્યની અંદર શું છે. સાહિત્યની એક વાત તમારા જીવનમાં ઉતરી જાય સાહેબ, પેઢી સુધરી જાય. અને સાહિત્યની એક નાની એવી વાત નમનભાઈ, આપણા 100 એકડા શું શીખવે. હવે બહુ આપણે મોટી મોટી કરતા હોય, બહુ તમને આમ ઇંગ્લિશ સાહિત્યની, તમે દુનિયાના કોઈ પણ લિટરેચરને વંદન છે, પણ મારું ગુજરાતનું, મારું જે સાહિત્ય છે, આપણું સૌરાષ્ટ્રનું જે સાહિત્ય છે, એને એના તોલે સાહેબ કોઈ ન આવે. 100 એકડા સાહિત્યમાં એ રીતે શીખવે કે તમે 20 સુધી પહોંચી જાઓ, જીવનના 20 વર્ષ તમે પહોંચી જાઓ, અને પછી 21મા વર્ષે તમે પહોંચો, ને 21 થી લઈને 29મા વર્ષ સુધી તમારા જીવનના નિર્ણાયક વર્ષો આવે. આ 9 વર્ષ તમે બરાબર તમારા જીવનના નિર્ણય લઈ લીધા એટલે તમે તરશો. અને જેવા તમે તરશો એટલે તમારી આસપાસ લોકો હશે, તમને લોકો તાળીઓ પાડતા હશે, તમારી આસપાસ એક માણસો હશે તમારી પ્રગતિ જોઈને, ને ત્યારે તમારે બધાને સાથે લઈને ચાલવાનું છે. એટલે અમારે એકડા કહે છે કે 31, 32, 33, 34 તરતા તરતા બધાને સાથે લઈને તમે આગળ વધો
એટલે આવે તમારા જીવનનું 40મું વર્ષ નમનભાઈ. આહા. 40મા વર્ષે તમે પહોંચો અને તમે બધાને સાથે લઈને ચાલ્યા હોય એટલે સમાજમાં તમારી તાલીઓ થાય, તમારા ગુણ ગવાય. એટલા માટે કહેવાય છે કે 41, 42, 43, 44 આને તમે બધાને સાથે લઈને ચાલો, સમાજમાં તમારી તાળીઓ. તમે જયારે ટોપ પર હોય ને ત્યારે જો તમે તમારું જીવન સાચવી ન શકો તો ભગવાન રામને વનમાં મોકલા હતા અને બધાને વનમાં જવું પડ્યું. 51, 52, 53 આ અમારા 100 એકડા સાહિત્યની દ્રષ્ટિએ શીખવે. આવું 100 સુધી નમનભાઈ છે. આહા. આ સાહિત્ય છે. આવી અઢળક વાતો સાહિત્યમાં પડી આપણું છે. લોક સાહિત્ય છે ને બાપુ, એની એક ટૂંકમાં વ્યાખ્યા આપણે કરવી હોય ને તો એમાં તમે એના સ્વર વ્યંજન તમે છૂટા પાડો એટલે તમને સમજાય છે. લોક સાહિત્ય તો લોક સાહિત, લોકો સાહિત, જેમાં લોકોનું હિત છે ને એ આપણું લોક સાહિત્ય છે. 100%. બરાબર. આપણા સાહિત્યમાં એ જ વસ્તુ છે કે ભાઈ કૃષ્ણ, ગુજરાતી લોક બોલીમાં આપણે કૃષ્ણના ગીતો, કૃષ્ણની વાતો, કૃષ્ણના ભજનો, માત્ર કાગ બાપુ નહીં પરંતુ જેટલા પણ આપણા કવિઓ છે, આપણે તો આજે કાગ બાપુને યાદ કર્યા પણ એ સિવાયના જેટલા પણ કવિઓ છે એને પોતપોતાની રીતે જે છે એ કૃષ્ણને જે રીતે લડાવ્યા છે, કૃષ્ણની જે રીતે વાત કરી છે કે ભાઈ કૃષ્ણ કેવા હોય. બરાબર છે. અને આ ભલે બરાબર છે અત્યારના યુગ પ્રમાણે આપણે એક વસ્તુ, આજે જન્માષ્ટમીનો મહાપર્વ આવે છે તો અમુક બાબતો તરફ આપણે આ લોકોનું ધ્યાન ઈ દોરવું છે બાપુ કે સૌથી પહેલા આપણે એક વસ્તુ બોલતા બંધ થઈએ કે તારા ગોરખ ધંધા બંધ કર. અચ્છા. જન્માષ્ટમીને દિવસે આ સંકલ્પ કરો. ગુજરાતી લોક બોલીમાં આ દૂષણ જેવા જે શબ્દો ને વાક્યો આવી ગયા છે ને એને આપણે જડમૂળમાંથી કાઢશું એટલે દ્વારકાધીશ રાજી જ છે. એમાં પહેલી વસ્તુ તમે એ કરો કે તારા ગોરખ ધંધા બંધ કર. અરે સાહેબ, આખા વિશ્વને જે ગુરુ મચ્છેન્દ્રનાથે અને ગોરખનાથે થઈ અને આખા વિશ્વને જે જ્ઞાનનો બોધ આપ્યો એને તમે હું ગોરખ ધંધા કયો છો? ઈ શબ્દ એક બોલવાનો બંધ કરો. અને બીજી વસ્તુ ઈ આપણે કરવાની છે, બરાબર, કે આ તો મારો હનુમાન છે. કોઈ પણ વ્યક્તિ જે આજે તમારી અંડરમાં એક વ્યક્તિ કામ કરતો હોય જે તમારી ખૂબ મદદ કરે છે, બરાબર, અને એનાથી તમને ઘણા બધા ફાયદા થાય છે, તમારું ઘણું બધું કામ હળવું થાય છે, તો એ વ્યક્તિને તમે તમારો હનુમાન કહો છો. એટલે યાર હનુમાન કોણ છે એ તો તમે જો આ વસ્તુ બોલવાની એક બંધ કરો. બરાબર. અને બીજું એ કેવું છે સાહેબ, એક છોકરો બેઠો હોય ગાડી ઉપર 2 ટાટિયા ચડાવી નામ અને આજુબાજુ 4-5 છોકરીઓ ઊભી હોય એટલે એને જોઈને બધા શું કે આ તો જો કાનુડો છે. એને તમે કાનુડો કયો છો? આ એક વસ્તુ બોલવાની બંધ કરો. એટલે આ જન્માષ્ટમીએ સંકલ્પ કરવા જેવો આ છે કે જે અમુક વાક્યો કે જે અમુક શબ્દો જે આપણી અંદર જે દૂષણ જે રાક્ષસ જેવા છે જે આવી ગયા છે, બરાબર, કે જેમાં આપણા ધર્મનું અપમાન થાય છે, આપણા દેવી દેવતાઓનું અપમાન થાય છે, આપણા સંતોની વાણી આપણને શું શીખવે છે ભાઈ? આ જ વસ્તુ શીખવે છે. એક ટંક મંદિર નો જઈ શકીએ, દર્શન નો થાય, ભગવાનનો અભિષેક નો થાય, એમાં કાંઈ વાંધો નહીં, પરંતુ આપણે બાહ્ય રીતે ઈશ્વરનું ક્યાંક ને ક્યાંક અપમાન કરીએ છીએ, ધર્મનું અપમાન કરીએ છીએ. તો એ વસ્તુને આપણે બંધ કરી દઈએ. બરાબર. તું તારી રામાયણ બંધ કર. આવા શબ્દો તું તારી રામાયણ બંધ કર. ભેષ આગળ ભાગવત નો હોય. એલા સાહેબ, ઈ ભેષ આગળ ભાગવત એટલે શું છે સાહેબ? ભાગવત અને રામાયણ તો બાપુ આપણા સનાતન હિન્દુ ધર્મના 2 ફેફસા છે. એના વગર તો તમે આ ધર્મને કલ્પી જ ન શકો સાહેબ. રામ, કૃષ્ણ અને શંકર છે ને એ આ ધર્મનું મૂળ છે. બરાબર. એટલે આ બધી વસ્તુ કરવા જેવું આ છે બાપુ. બરાબર. એટલે તમે વાત કરી નમનભાઈ, જે વાત કરી કે આવા અમુક જે શબ્દો છે ને એને આપણે બોલવાનું જ બંધ કરીએ, કારણ કે નવી પેઢીને બાકી આવું કઈ પહોંચશે જ નહીં. હા, છેલ્લી એક મારી વાત કહીને આપણે વિરામ તરફ આગળ વધીએ નમનભાઈ, કે આ દેશની અંદર સાધુનું ક્યારે અપમાન ન થવું જોઈએ. તમને ખબર નથી કે આ દેશના સાધુડાઓ આપણા માટે આખી રાત જાગે છે, આપણા માટે ભજન કરે છે, એને આપણા માટે સાહેબ ભજન કરે, આપણા માટે ભજન. અને સાધુ કોઈ પણ સંપ્રદાય હોય સાહેબ, એનું સાધુનું અપમાન ક્યારે આપણે ન કરવું જોઈએ. એકવાર સાધુ બેઠા છે, આ સાયરામભાઈ બહુ સરસ વાત કરેલી જયારે એમનું ઇન્ટરવ્યુમાં કર્યું હતું કે સાધુ બેઠા છે અને સાધુ એક જ વસ્તુ બોલે, તેરી મોજ. જે નીકળે ને એમ કે તેરી મોજ. કોઈ ચા પીવડાવે, તેરી મોજ. કોઈ જમવાનું આપે, તેરી મોજ. કોઈ કપડા આપે, તેરી મોજ. સાધુને બીજો કોઈ શબ્દ જ નહીં મોઢામાં, તેરી મોજ. એમાંથી કોઈ સાધુને રસગુલ્લું આપ્યું અને સાધુએ રસગુલ્લું ખાધું. રસગુલ્લું મહારાજજીને ન ઉપાડ્યું, રસગુલ્લાનો કર્યો ઘા.
એટલે ત્યાંથી એક નવું પરણેલું કપલ નીકળીને જાતું હતું ને નવા નવા લગ્ન થયા એટલે તમે સમજી શકો કે હા. એ કેવો જોશ હોય. એમાં ઈ રસગુલ્લું ઘા કર્યો ને એની પત્નીના ખંભા ઉપર રસગુલ્લું ચોટી ગયું અને ઓલાનો મગજ ગયો ને સાધુ પાસે આવીને આ તો વિવેક વિનાનો હતો 2 ફડાકા માર્યા સાધુ. એટલે સાધુએ કીધું તેરી મોજ. એટલે આજુબાજુમાં જે એના સેવક ગણો હતા એને કીધું કે બાપુ તમને જયારે જમવાનું આપી તોય તેરી મોજ, તમને જયારે આ ફડાકો મારી લીધો તોય તેરી મોજ, તમારો મગજ નો ગયો? તો કે કાંઈ વાંધો નહીં, તેરી મોજ. થોડી વાર થઈ પત્ની સમજી ગઈ કે સાધુનું અપમાન થયું છે, કંઈક અઘટિત ઘટના ઘટશે. હા. 2-5 મિનિટ થઈ ત્યાં ઓલો ગોટો વળીને પડી ગયો સાહેબ ત્યાં. હા. એટલે પત્ની સમજી ગઈ કે ભાઈ સાધુનું અપમાન થયું છે, આનાથી બોલાઈ ગયું છે અને એના કારણે જ આ પહોંચેલા સાધુ છે. સાધુએ કંઈ કીધું નથી પરંતુ આત્માથી કંઈક નીકળી ગયું છે અંદર આતેડીથી. એટલે પત્ની ગડગડી થઈ અને માફી માંગી કે બાપુ માફ કરી દો, આ અવિવેકી વ્યક્તિ છે એના વતી હું માફી માંગુ છું. એટલે સાધુએ હાથમાં લોટામાં જળ લીધો અને તેરી મોજ કરીને ઉભો કરી દીધો. થોડી વારમાં ઉભો થઈ ગયો એટલે 2 માણસ પગમાં પડી ગયા અને કીધું કે અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, પરંતુ આ ઘટના શું ગઈ હતી? એટલે ઓલી પત્નીએ કીધું કે એ મારા ધણી છે અને મને કાંઈ પણ થાય એટલે મારા ધણીને થોડું આમ પેટમાં બળ્યું અને તમને મારી લીધું અને જેના કારણે ઘટના બની, પરંતુ આ કેમ ભાઈ ગોટો વળી ગયા? ત્યારે ઓલી સાધુએ ખાલી એટલો જવાબ આપ્યો કે તારા ધણીને આટલું પેટમાં બળ્યું તને માર્યું તો મને કોઈ મારે તો મારા ધણીને ન બળે? હા. વાહ ભાઈ. આવી ઘટના છે. એટલે જેનું કોઈ નથી રામ હોય છે. એટલે આપણે બધા સાથે મળીને બસ સાધુનું અપમાન ન કરીએ, હરિનામ લઈ સારા કામો કરી હા. અને જીવનમાં આગળ વધી મા બાપની સેવા કરો, ચારે તીરથ તમારા પગમાં છે. હા. એટલે આ કૃષ્ણની વાત છે, કૃષ્ણનું જીવન. આ જન્માષ્ટમીના મહાપર્વ નિમિત્તે તો આપણે ભગવાન કૃષ્ણને એ જ પ્રાર્થના કરીએ, બરાબર? આપણે જન્માષ્ટમીના દિવસે અમી છાટણા થાય ને, ઝરમર ઝરમર વરસાદ આવે, બરાબર? ખેચિયા ઇન્દર તનક ખુલ્લા અને સપ્તરંગી શોભિયા, કા નાવી જોગી રાધિકા ના હરણજી ફડક્યા હૈયા, પચ રંગ પાને કાગ પેખી ફૂલ ડેગર વરફળી, અષાઢ ગમ ગમ ધરા ધમ ધમ વરળ ચમચમ વીજળી. અને આવો વરસાદ જયારે ઝીણો ઝીણો વરસતો હોય, અમી છાટણા થતા હોય, ભગવાનનું આગમન થતું હોય, ત્યારે બસ આપણું રાજકોટ, આપણું ગુજરાત, આપણું આખું ભારત વર્ષ અને વિશ્વમાં ફરતા ભારતવાસીઓને જે જગ્યાએ ભારતીયો વસે છે બધાયનું ભગવાન છે એ રક્ષણ કરે, આપણને રોગોથી બચાવે, દૂષણોથી બચાવે, આપણા ધર્મને, સનાતન હિન્દુ ધર્મને નુકસાન કરતા આવારા તત્વોથી આપણને ભગવાન બચાવે, એ તરફ આપણું મન જાય નહીં. બસ આવી અંતરની પ્રાર્થના સાથે તમામ રાજકોટ વાસીઓને, ગુજરાત વાસીઓને મારા, હું નામદેવ પંડ્યા અને મારી સાથે આરજે અજય અને મારા બંનેના અંતરને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર વન્સ અગેન BS9 ન્યૂઝ નો ખૂબ ખૂબ આભાર. અને BS9 ન્યૂઝ રાજકોટની અંદર જે કામ કરે છે એની પૂરી ટીમ, અમારા આશીષભાઈ હોય કે પૂરી એમની જે ટીમ છે, બધાનો ખૂબ ધન્યવાદ. અને મારી સાથે નામદેવ પંડ્યા, ખૂબ આશીર્વાદ આપજો સાહેબ. આ આપણો નેક્સ્ટ એવો વ્યક્તિ છે કે જેના થકી આપણે લાખો યુવાનો સુધારવાના છે. બહુ સરસ બોલે છે, મારો ભાઈ છે. અને વન્સ અગેન BS9 ન્યૂઝ નો ખૂબ આભાર અને બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાઈ. થેન્ક યુ.